સમાચાર મોરબીથી હળવદ તાલુકામાં કોઝવે બેસી ગયું। કોયબા ગામથી નવા કોયબા ગામ તરફ જવાના રસ્તા પરનો કોઝવે બેસી ગયો છે। એક વર્ષ પહેલા જ હજુ તો આ કોઝવે બનાવવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ અત્યારે આપ દ્રશ્યો પર જોઈ શકો છો। કોઝવેની સ્થિતિ કફોડી બની છે। ભારે વરસાદના કારણે કોઝવે બેસી જતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે। વાહનો માટે કોઝવેને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ આ દ્રશ્યો જુઓ, તંત્રએ કયા પ્રકારની કામગીરી કરી છે તે આ કોઝવે બેસી ગયો તેના પરથી જ જણાઈ આવે છે। શું કોઝવેના બનાવવામાં આવ્યો ત્યારે તેના કામમાં ભ્રષ્ટાચાર થયો હતો તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે હજુ તો એક વર્ષ પહેલા જ કોઝવે બનાવવામાં આવ્યો હતો। સંવાદદાતા જોડાઈ ગયા છે રાજેશ આંબલિયા। રાજેશ, હજુ એક વર્ષ પહેલા બનાવેલો કોઝવે અત્યારે બેસી ગયો છે, ગ્રામજનો હાલાકી વેઠવી રહ્યા છે। જી, જે માહિતી મળી છે કે હળવદ તાલુકામાં આવેલા જે બે ગામો છે એને જોડતો કોઝવે છે જે એક વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો, તે હાલમાં એક તરફનો ભાગ છે તેનો તે બેસી ગયો છે। વાત કરીએ તો જે કોઝવે છે એ બે ગામને જોડતો હતો। કોઈબા ગામ છે જે એક નવા કોઈબા અને જૂના કોઈબા ગામ તરફના વચ્ચે એક કોઝવે બનાવવામાં આવ્યો હતો અને એક વર્ષ પહેલા જ આ કોઝવે બનાવવામાં આવેલો હતો ને તેનો જે એક ભાગ છે એ આ વરસાદના કારણે બેસી ગયો છે, જેના કારણે કોઝવે પરની અવર જવર હાલમાં બંધ કરી દેવામાં આવી છે। વાહન ચલાવતા ચાલકો માટે આ કોઝવે હાલ બંધ કર્યો છે ને લોકો અત્યારે માત્ર ને માત્ર પગપાળા જ અવર જવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હાલ કરવામાં આવી છે। એક વર્ષ પહેલા જ બનેલો કોઝવે જે હાલમાં જ બેસી જતા લોકો પણ વિચારમાં પડી ગયા છે કે કઈ પ્રકારની આ કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને માત્ર એક વર્ષની અંદર જ આ કોઝવે છે બેસી ગયો છે। જી રાજેશ, આભાર। લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે અને તંત્ર સામે આક્ષેપો કરી રહ્યા છે કે હજુ એક વર્ષ પહેલા બનાવેલો કોઝવે આ વરસાદમાં કેવી રીતે બેસી ગયો।